Hello students, welcome back to my channel. So in the last video or the last session rather, we saw basically two different types of linear measuring instruments, which were vernier calipers and vernier height gauges. બંનેનું આપણે construction જોયું હતું, બરોબર? બંનેનો working principle જોયો હતો, which was similar. બંનેનો working જોયું હતું, which was also similar. બંનેના કન્સ્ટ્રક્શનમાં થોડો ઘણો ચેન્જ હતો કે બેસિકલી જે વર્નિયર જે કેલિપર છે you use it in a horizontal manner. જ્યારે વર્નિયર હાઇટ ગેજ છે એનો યુઝ છે તમે બેસિકલી હાઇટ મેજર કરવા માટે તમે યુઝ કરો. ઇટ ઇઝ યુઝડ વર્ટિકલી, બરોબર? તેની સાથે બેઝિક તમે સ્ક્રાઇબર કે કહેવાય ને કે ડેલિગેટ છે, યુ કેન અટેચ ઇટ ટુ ઇટ સો દેટ યુ કેન એન્હાન્સ ધ એક્યુરેસી ઓફ યોર ઇન્સ્ટ્રુમેન્ટ, બરોબર? કે તમારી વિઝ્યુઅલિટી તમે વધારે એન્હાન્સ કરી શકો વિથ હેલ્પ ઓફ ડેલિગેજ, બરોબર? તો એ બંને વસ્તુ આપણે જોઈ હતી અને બંનેનું જે વર્કિંગ પ્રિન્સિપલ છે બંને સિમિલર હતા. કન્સ્ટ્રક્શનમાં થોડો ઘણો ચેન્જ હતો, બરોબર? તો એ રીતે આપણે વસ્તુ જોઈ હતી. તો ઇન કેસ જો તમે વિડીયો મિસ કર્યો હોય લાસ્ટ વિડીયો, તો એઝ ઓલવેઝ દેર વિલ બી અ ટેબ during the last 30 seconds of this video on the left hand side of your screen. તો તમે એની પર ક્લિક કરીને you can check it out, બરોબર? તો આજનો સેશન સ્ટાર્ટ કરીએ. તો the next measuring instrument is vernier depth gauge, બરોબર? તો સેમ as the previous instruments, which were vernier caliper and vernier height gauge, same is the vernier depth gauge. It is also the working principle stays the same as of vernier caliper and vernier height gauge. The only difference is this gauge is used for measuring depth. આ જે ગેજ છે એનો ઉપયોગ છે તમે ઊંડાઈ માપવા માટે એટલે અથવા તો ડેપ્થ માપવા માટે તમે એનો યુઝ કરો. વર્નિયર કેલિપર છે એનાથી તમે લેન્થ કે ડાયામીટર માપતા, વર્નિયર હાઇટ ગેજ તમે હાઇટ માપતા. આ જે ગેજ છે એનો ઉપયોગ તમે કરશો ફોર મેઝરિંગ ડેપ્થ, ઊંડાઈ માપવા માટે, બરોબર? બેઝિકલી કોઈ પણ પર્ટિક્યુલર જે તમારું વર્કપીસ છે એમાં કાંઈ હોલ હોય કે રિસેસ હોય, સ્લોટ હોય કે પ્લેન સરફેસથી પ્રોજેક્શન હોય, બરોબર? કોઈ પણ એક ત્યાંથી એની તમારે હાઇટ કે ડેપ્થ તમારે માપવી હોય તો એની માટે તમે આ ડેપ્થ ગેજનો યુઝ કરી શકો. તો તમે કન્સ્ટ્રક્શનમાં જો તો ઇટ ઇઝ સમવોટ સિમિલર ટુ અ વર્નિયર હાઇટ ગેજ, બરોબર? વર્નિયર હાઇટ ગેજ જેવું જ છે. આમાં પણ તમને જો આ તમારી વર્કપીસ છે કે જેની તમારે ડેપ્થ, આ હોલ તમને આપેલો છે, બરોબર? કે જેની તમારે ડેપ્થ માપવાની છે. તો આ ડેપ્થ છે એ તમારે માપવાની છે. ધીસ ઇઝ અ મૂવેબલ હેડ વિચ વિલ મૂવ ફ્રોમ ટોપ ટુ બોટમ, બરોબર? ઉપર નીચે મૂવ થશે. This is your clamping screw કે જેમાંથી તમે જે મૂવેબલ હેડ છે એને તમે સ્ક્રૂ કરીને તમે ફિક્સ કરી શકો. આ તમારી મેઇન સ્કેલ છે. This is your vernier scale which is described on the movable head. This is your guide surface કે જેની ઉપર ગાઈડ થઈને તમારે જે આ મૂવેબલ હેડ છે એ moves up and down. This is your fine adjustment screw which with the help of which you can finely adjust, you can finely move the movable head, બરોબર? તો આ બેઝિક આમાં તમને ખ્યાલ આવે કે ભાઈ કે કહેવાય ને કે જે મેઇન જે મૂવેબલ જો અને ફિક્સ જો જેવું હતું વર્નિયર કેલિપરનું એરેન્જમેન્ટ એવું નથી. આમાં તમને એક જ હેડ આપેલું છે કે જે મૂવેબલ હેડ છે, બરોબર? ધેટ્સ ઇટ. તો બેઝિકલી તમારે કરવાનું શું કે જે મેઇન સ્કેલ છે, બરોબર, એનો જે ઝીરો વાળો સરફેસ છે એ તમે એ હોલની જે સૌથી નીચેની સરફેસ છે ટુ ધ ડેપ્થ ઓફ ધ હોલ તમે એની સુધી અડાડી દો, બરોબર? પછી after that you move the movable head in the upward direction up to the supports on which you can rest the movable head base, બરોબર? જેની ઉપર તમે મૂવેબલ હેડના બેઝે તમે રેસ્ટ કરાવી શકો અને મૂકી શકો એવી સરફેસ ઉપર તમે તો જ્યાં સુધી તમે મૂવેબલ હેડને ઊંચું કરો પછી તમે એની ઉપર એ જે બેઝ છે એની ઉપર તમે પ્લેસ કરી દો, બરોબર? આફ્ટર દેટ તમે એ પરફેક્ટલી પ્લેસ થઈ જાય તમારે, એટલે પરફેક્ટલી એલાઇનથી પ્લેસ થઈ જાય પછી તમે યુ lock the position of the movable head with the help of a clamping screw. અથવા તો તમે પહેલા તો fine adjustment screw. If you need to move just a little bit, a fine movement is required of the movable head, then you use the fine adjustment screw, બરોબર? And after you are done aligning the movable head perfectly with the base, then you lock the position of the movable head with the help of clamping screw. પછી તમે એકવાર તમને અલાઇનિંગ કરવાનું તો પૂરું થઈ જાય પછી તમે પરફેક્ટલી તમે અલાઇન કરી નાખ્યું પછી તમે મૂવેબલ હેડની જે પોઝિશન છે તમે એને લોક કરી નાખો વિથ ધ હેલ્પ ઓફ અ ક્લેમ્પિંગ સ્ક્રૂ. ક્લેમ્પિંગ સ્ક્રૂ મદદથી તમે મૂવેબલ હેડની પોઝિશન છે એ તમે લોક કરી નાખો, બરોબર? આફ્ટર દેટ યુ રિમૂવ ધ ડિવાઇસ, બરોબર, ધ ઓબ્જેક્ટ. પછી જે મેઝરમેન્ટની જે ટેકનિક છે ઇટ્સ ધ સેમ એઝ બિફોર પ્રીવિયસ વર્નિયર કેલિપર એન્ડ વર્નિયર હાઇટ ગેજ, બરોબર?
કે 1 year કેલિપર છે બરોબર. પહેલા તો મેઇન સ્કેલ 1 year સ્કેલનો 0 છે એ મેઇન સ્કેલના કયા ડિવિઝન 2 ડિવિઝનની વચ્ચે આવે છે બરોબર. યુ સી ધેટ સપોઝ 14 અને 15 વચ્ચે આવતું હોય બરોબર તમારો 1 year સ્કેલનો 0, તો ઇટ મીન્સ that the depth is more than 14 mm and less than 15 mm બરોબર. તો તમે you take 14 plus you see which division of the main 1 year scale is coincides with any division of the main scale. 1 year scale નો કયો ડિવિઝન છે એ મેઇન સ્કેલના કોઈ પણ ડિવિઝન સાથે એક લાઇનમાં આવે છે. યુ ટેક ધેટ બરોબર. તો 14 પ્લસ સપોઝ the division is 22, તો પ્લસ 22 into the least count of the depth gauge which let's suppose it's 0.01. So 14 plus into bracket 22 into the least count which is 0.01. So it will be 0.02. So the sorry 0.22. So the final answer will be 14 plus 22 14 plus 0.22 which will be 14.22 mm. બરોબર. તો આ રીતે the measurement technique will be the same as 1 year caliper and 1 year height gauge. Only the construction is a little different. તો આ રીતે તમારો 1 year depth gauge કામ કરતો હોય છે. Now let's move on to the next instrument. The next instrument is micrometer બરોબર. તો 1 year caliper પછી જો કોઈ સૌથી સિમ્પલ એવું હોય તમારું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે બરોબર, તો એ છે માઇક્રોમીટર બરોબર. આમાં પણ તમને જો વાત કરું તો કન્સ્ટ્રક્શન ધ વર્કિંગ પ્રિન્સિપલ or we should say the working method or the measurement method is somewhat the same, but the principle and the construction is completely different બરોબર. તો માઇક્રોમીટર છે એ એક એવું યુઝફુલ ડિવાઇસ છે કે જેનાથી તમે નાના મેજરમેન્ટને તમે મેગ્નિફાય કરી શકો. યુ કેન મેગ્નિફાય સ્મોલ મેજરમેન્ટ્સ બરોબર. માઇક્રોમીટરમાં તમે એક એક્યુરેટ સ્ક્રૂ એન્ડ નટ પ્રિન્સિપલનો યુઝ કરો મેજરમેન્ટ માટે બરોબર. માઇક્રોમીટર્સ છે એ જો બીજો તમે ડિફરન્સ જુઓ કમ્પેર્ડ ટુ 1 year calipers, તો ધ માઇક્રોમીટર્સ આર વેરી હાઈલી એક્યુરેટ, વેરી હાઈ એક્યુરેસી they have compared to 1 year calipers. એટલા માટે અત્યારે જે 1 year caliper કરતા સૌથી વધારે જે પ્રેસિશન વર્ક છે, એક્યુરેટ વર્ક તમારે કરવું હોય એન્જિનિયરિંગમાં, તો યુ યુઝ માઇક્રોમીટર્સ ઇન્સ્ટેડ ઓફ 1 year calipers. તો પ્રિન્સિપલ જોઈ લે તો માઇક્રોમીટર્સ વર્ક ઓન ધ પ્રિન્સિપલ ઓફ સ્ક્રૂ એન્ડ નટ. તો સ્ક્રૂ જે છે એ કન્સેન્ટ્રિક સિલિન્ડર સાથે કનેક્ટ કરેલો હોય, અથવા જેને તમે થિમ્બલ પણ કહી શકો બરોબર, કે જેનો સર્કમફરન્સ છે એ જે થિમ્બલનો ટોટલ જે સર્કમફરન્સ છે બરોબર, it is divided into a number of equal parts. equal partsમાં નંબર ઓફ ઇક્વલ પાર્ટ્સમાં તમે એને ડિવાઈડ કરેલો હોય સર્કમફરન્સને. હવે તમને ખ્યાલ છે કોઈ પણ જ્યારે સ્ક્રૂને તમે ટર્ન કરો એક રિવોલ્યુશન જેટલું બરોબર, સ્ક્રૂ જે નટની અંદર તમે એને એક રેવોલ્યુશન જેટલું ટર્ન કરો, તેની એક્ચ્યુઅલ મુવમેન્ટ જે છે જેટલું કેટલું અંદર જાય છે મુવમેન્ટ, કે અંદર કે બહાર જે મુવમેન્ટ થાય છે સ્ક્રૂની નટની અંદર કે બહાર, એ કેટલું હોય કે જે સ્ક્રૂની થ્રેડની પિચ કેટલી છે એની ઉપર આધાર રાખે બરોબર. જેટલી સ્ક્રૂના થ્રેડની પિચ હોય એટલું જ તે મુવમેન્ટ થાય અંદર કે બહાર, કે જ્યારે તમે એને એક રેવોલ્યુશન છે એ ફેરવો સ્ક્રૂને બરોબર. હવે સપોઝ જે પિચ જે છે સ્ક્રૂની સપોઝ આઈ હોય બરોબર, આઈ જેટલી હોય સ્ક્રૂની પિચ, તો પછી જ્યારે તમે સ્ક્રૂને એક રેવોલ્યુશન ફેરવો નટની અંદર, તો એની મુવમેન્ટ જે છે એ IMM જેટલી થશે આગળ પાછળ બરોબર. હવે જો કન્સેન્ટ્રિક સિલિન્ડર જે છે એની સર્કમફરન્સ છે એને તમે n ઇક્વલ ડિવિઝન્સમાં તમે કન્વર્ટ, સપોઝ તમે ડિવાઈડ કરો કે n નંબર ઓફ ઇક્વલ ડિવિઝન્સમાં તમે ડિવાઈડ કર્યું સર્કમફરન્સને બરોબર કન્સેન્ટ્રિક સિલિન્ડરના, તો જે સિલિન્ડરનું મુવમેન્ટ છે એ જ્યારે એક ડિવિઝન જેટલું થશે બરોબર, જ્યારે એનું જે મુવમેન્ટનું જે સિલિન્ડરનું જે છે એની મુવમેન્ટ એક ડિવિઝન જેટલી થશે, તો સ્ક્રૂનું રોટેશન છે એ 1/n રોટેશન કે 1/n mm એક્ચ્યુઅલ ડિસ્ટન્સ જેટલું થશે બરોબર. જ્યારે તમે એ સિલિન્ડરને સપોઝ સિલિન્ડરના સર્કમફરન્સને n ઇક્વલ ડિવિઝનમાં તમે ડિવાઈડ કર્યા બરોબર, પછી તમે કન્સન્ટ્રેટ જો તમે સિલિન્ડરને એક તમે ડિવિઝન જેટલું રોટેટ કરશો કે એમાંથી 0 થી 1 પહેલા ડિવિઝન સુધી જાય, તો જે સ્ક્રૂની મુવમેન્ટ છે એ તમારી થશે 1/n રોટેશન અથવા તો 1/n mm એક્ચ્યુઅલ ડિસ્ટન્સ જેટલી થશે બરોબર. હવે મિલીમીટર માઇક્રોમીટરમાં તમે ઇન્સ્ટ્રુમેન્ટ છે એમાં એક સ્ક્રૂની જે બેઝિક જે પિચ હોય મોટા ભાગે એ કઈ હોય, એ કેટલી હોય 0.5 mm ની, ને થિમ્બલ જે છે બરોબર, થિમ્બલનું સર્કમફરન્સ છે એ 50 ડિવિઝનમાં ડિવાઈડ કરેલું હોય, 50 ડિવિઝનની ઉપર બનાવેલા હોય. તો આની પ્રમાણે તમે જોવા જાવ તો લીસ્ટ કાઉન્ટ તમે મેળવવું હોય તો સ્ક્રૂનું પિચ
divided by number of divisions on thimble. બરોબર, થિમ્બલ ઉપર જે સ્ક્રૂનું પિચ છે એ ડિવાઇડેડ બાય જે થિમ્બલ જે સિલિન્ડર છે બરોબર એના કેટલા ડિવિઝન છે, તો 0.5 ડિવાઇડ બાય 50 એટલે 0.01 mm. બરોબર, એટલું એનું પિચ લીસ્ટ કાઉન્ટ થયું માઇક્રોમીટરનું. બરોબર, હવે જો તમે સ્ક્રૂ થ્રેડનું તમે પિચ ઘટાડી દો બરોબર, અથવા તો તમે થિમ્બલ ઉપર જવાના જે ડિવિઝન છે એને તમે વધારી દો, તેનાથી તમારી જે એક ડિવિઝનના મુવમેન્ટથી કેટલું સ્ક્રૂ જે છે આગળ પાછળ થશે એની મુવમેન્ટ તમારી ઘટી જાય ને એનાથી તમારી જે એક્યુરેસી છે તમે બેઝિકલી વધી જાય તમારા માઇક્રોમીટરની. બરોબર, તો તમારે જો ઇન કેસ માઇક્રોમીટર તમારે જો એક્યુરેસી તમારે વધારવી હોય એક્ઝિસ્ટિંગની, તો તમે જે કાં તો તમે સ્ક્રૂ જે યુઝ ટુ સ્ક્રૂના થ્રેડની પિચ તમે ઘટાડી દો, અથવા તો જે થિમ્બલ ઉપર જે તમારા ડિવિઝન છે એની સંખ્યા તમે વધારી દો. બરોબર, હવે જો કન્સ્ટ્રક્શનમાં તમને આપેલું છે કે આ રીતે તમારું જે છે એ તમને આપેલું હોય. આ તમારી યુ શેપની ફ્રેમ છે માઇક્રોમીટરની. બરોબર, આ તમારું એન્વિલ છે કે જે ફિક્સ રહેશે. આ તમારું સ્પિન્ડલ છે જેની મુવમેન્ટ થશે આગળ પાછળ. જે તમે ઓબ્જેક્ટનું કે ડાયામીટર કે લેન્થ જે માપવાની છે એ તમે આ એન્વિલ, આ સ્પિન્ડલ અને એન્વિલની વચ્ચે તમે એને પ્લેસ કરશો. બરોબર, પછી તમે શું કરશો, આવી થિમ્બલ રેચેટની મદદથી તમે એની જે થિમ્બલ છે બરોબર, આ જે છે એને તમે એની મુવમેન્ટથી તમે એને આ સ્પિન્ડલની આગળ પાછળ મુવમેન્ટ કરશો. પછી એકવાર ફિક્સ થઈ ગયું પછી તમે શું કરશો કે આ રેચેટ જે છે એને તમે સેર એમતું ફેરવશો. બરોબર, ત્યાં સુધી કે you hear a click sound like only a single click sound. ત્યાં સુધી તમે એને રેચેટને ફેરવશો. When the single click sound happens, it means that the object is perfectly placed and held between the anvil and the spindle. Anvil and spindle વચ્ચે પ્રોપરલી જે ઓબ્જેક્ટ થી તમારે ફિક્સ થયો છે કે નહીં એની માટે તમે શું કરો કે થોડુંક તમે નજીક લઈ જાઓ. બરોબર, પહેલા સ્પિન્ડલને ફૂલ વધારે થિમ્બલની મુવમેન્ટથી, પછી થોડું જેમ તમને ફાઇન એડજસ્ટમેન્ટ સ્ક્રૂ તમને જેમ આપેલું હોય વર્નિયર કેલિપરમાં બરોબર, એમાં તમને રેચેટ આપેલું છે. તો રેચેટની મદદ તમે ધીમે ધીમે મુવમેન્ટ કરો. પછી જ્યારે તમને એક ક્લિક સાઉન્ડ તમને સંભળાય રેચેટમાં બરોબર, એક સિંગલ ક્લિક તમને સંભળાય, દેટ મીન્સ કે જે ઓબ્જેક્ટ છે એ પરફેક્ટલી એન્વિલ અને સ્પિન્ડલ વચ્ચે હોલ્ડ થઈ ગયો છે. બરોબર, પછી તમે લોક નથી એને એની ફિક્સ કરી નાખો પોઝિશન. બરોબર, ને ઓબ્જેક્ટને તમે રિમૂવ કરી નાખો. બરોબર, હવે તમારે મેજરમેન્ટ કઈ રીતે કરવાનું એ તમને ખ્યાલ ન હોય તમને કહી દઉં છો. હવે મેજરમેન્ટ તમે કરો છો, આવી રીતે પહેલા ઓપન કર્યું, પછી તમે સિલિન્ડર છે જેનું તમારે ડાયામીટર માપવાનું છે એને તમે એન્વિલ ને સ્પિન્ડલ વચ્ચે તમે પ્લેસ કરી નાખ્યું. ફરી તમે આ જે થિમ્બલની જે સિલિન્ડ્રિકલ છે એને તમે મૂવમેન્ટ કરી. બરોબર, ત્યાં સુધી નજીકનો આવી જાય. પછી સાવ નજીક આવી ગયું પછી તમે રેચેટની ધીમે ધીમે મૂવમેન્ટ કરીને એક સિંગલ ક્લિક તમને સંભળાનું ત્યાં સુધી તમે કરો. પછી પરફેક્ટલી પ્લેસ થઈ ગયું પછી તમે લોક નટનો યુઝ કરો. આ લોક નટનો યુ યુઝ ધ લોક નટ ટુ હોલ્ડ ધ પોઝિશન ઓફ ધ સ્પિન્ડલ. બરોબર, સ્પિન્ડલની પોઝિશન તમે હોલ્ડ કરો. યુ લોક ઇટ. પછી તમે જે સિલિન્ડર છે એને તમે રિમૂવ કરી નાખો. પછી તમે રીડિંગ કઈ રીતે લો કે જે તમારી જે આ રેફરન્સ લાઇન જે છે બરોબર, એ રેફરન્સ લાઇન જે છે એ તમને આ બેઝિક આ જે છે તમારું આ જે વર્ટિકલ લાઇન છે એ તમારા રેફરન્સ આ જે મેઇન સ્કેલના કયા બે ડિવિઝન વચ્ચે આવે છે. બરોબર, સો ઇન ધીસ કેસ ઇટ ઇઝ 5, 10, 11, 12, 13 and 14. It's coming between 13 and 14. 13 ને 14 ની વચ્ચે તમારું જે આ વર્ટિકલ લાઇન જે છે થિમ્બલ રીડિંગની બરોબર એ આવે છે. બરોબર, સોરી, આ થિમ્બલની જે વર્ટિકલ લાઇન છે એ તમારી 13 ને 14 ની વચ્ચે આવે છે. તો 13 યુ કેન સે 13.5 એઝ વેલ. બરોબર, 13.5 પણ તમે કહી શકો. 13.5 પ્લસ જે તમારું આ જે રેફરન્સ લાઇન છે બરોબર એ કયા થિમ્બલના રીડિંગ સાથે એક લાઇનમાં આવે છે, વિચ ધ રેફરન્સ then you see બરોબર, you got the main scale reading which is 13.5. now you see as to where does the at which division of the thimble reading does the reference line coincide with. થિમ્બલ રીડિંગ ના કયા ડિવિઝન સાથે તમારી રેફરન્સ લાઇન જે છે આ તમારી લાઇન એ કોઇન્સાઇડ થાય. તો ઇન ધીસ કેસ ઇટ ઇઝ ધ 35th રીડિંગ. બરોબર, તો this will be the thimble or you can say the 1 year scale reading of micrometer. So 13.5 plus the same least count into the reading on thimble, or which is 0.01 into 35. So the final answer will be 13.85 millimeters. Barabar? The process of measurement is almost the same,
only the 1 year scale in this case is replaced with the thimble. બરાબર, તો આ રીતે તમે મેઝરમેન્ટ કરી શકો વિથ હેલ્પ ઓફ માઇક્રોમીટર. હવે લેટ્સ ગો ફર્ધર. તો હવે તમને માઇક્રોમીટરમાં અલગ અલગ એરર્સ છે તમને ક્યાં જોવા મળે, બરાબર, કઈ જોવા મળે તમને? તો ધ એન્વિલ એન્ડ ધ સ્પિન્ડલ ફેસીસ મે નોટ બી ટ્રુલી ફ્લેટ. Many times it does happen many times that the surfaces of the anvil and the spindle, which are the main surfaces based on which you hold the object of which the measurement is to be done. So any surfaces is perfectly flat घनी बार नहीं होती, तो you need to check whether they are perfectly flat or not. Lack of parallelism and squareness of anvil and spindle at some or all parts of the scale. કોઈ પણ સ્કેલના કોઈ પણ પાર્ટમાં જો સ્ક્વેરનેસ અથવા પેરેલેલિઝમ ન હોય એન્વિલ અને સ્પિન્ડલમાં, તો તમને એરર હોઈ શકે. નેક્સ્ટ છે ધ સેટિંગ ઓફ ઝીરો રીડિંગ મે બી ઇનએક્યુરેટ. ઝીરો રીડિંગ જે તમને મળે છે મેઇન સ્કેલ અથવા થિમ્બલ રીડિંગ ઉપર, that can be faulty as well. Inaccurate readings have shown by fractional divisions of the thimble. Fractional divisions તો તમને જે બે ડિવિઝન 13 અને 14 ની વચ્ચે જે તમને સપોઝ આમાં આપેલું 13.5 ઉપર, તો એમાં જો તમને કઈ ઇનએક્યુરેસી થઈ ગઈ હોય એ રીડિંગ્સમાં, તો પણ તમને એરર આવી શકે. વેર ઓન ધ ફેસીસ ઓફ એન્વિલ એન્ડ સ્પિન્ડલ એન્ડ વેર ઇન ધ થ્રેડ્સ ઓફ ધ સ્પિન્ડલ. હવે આમાં જે છે વેરિંગ વાળા પાર્ટ છે એ ઘણા વધારે છે, કેમ કે એન્વિલ અને સ્પિન્ડલની ફેસીસ છે જે ફ્લેટ ફેસીસ, એની ઉપર પણ વેરિંગ થઈ શકે. પ્લસ યુ આર યુઝિંગ અ સ્ક્રૂ એન્ડ નટ પ્રિન્સિપલ, યુ આર યુઝિંગ અ સ્ક્રૂ એન્ડ નટ કન્સ્ટ્રક્શન ફોર ધ and working for the micrometer. તો એમાં પણ વેરિંગ આવી શકે due to constant movement of the screw and nut. And the last one is error due to too much pressure on the thimble or not using the ratchet. Proper. Either you put too much pressure on the thimble for rotation, or you do not use the ratchet for when the spindle gets very close to the object and it's very close on locking holding. ત્યારે તમે હોલ્ડ કરવાનો ત્યારે તમે રેચેટનો યુઝ ન કરો, કોન્સ્ટન્ટલી તમે થિમ્બલનો યુઝ કરી રાખો, તેના કારણે પણ તમારું જે એરર છે તમારે મેઝરમેન્ટમાં આવી શકે. બરોબર. નેક્સ્ટ we will see what are the precautions that you need to take while using a micrometer. બરોબર. તો માઇક્રોમીટર જે છે it's available in various size of ranges and sizes, and the corresponding micrometer should be selected depending upon the size of the workpiece. માઇક્રોમીટર તમને ખ્યાલ છે કે એ પણ 1 year જે કેલિપર છે એની જેમ ઇટ્સ અવેલેબલ ઇન અ રેન્જ ઓફ સાઇઝીસ. હવે તમારે કયો 1 year તમારે યુઝ કરવું, કયું માઇક્રોમીટર તમારે યુઝ કરવું, ઇટ ડિપેન્ડ્સ ઓન ધ લેન્થ ઓર ડાયામીટર ઓફ ધ વર્કપીસ ધેટ ઇઝ સપોઝ ટુ બી મેજર્ડ. બરોબર, એની ઉપરથી યુ સિલેક્ટ ધ પર્ટિક્યુલર માઇક્રોમીટર. હવે માઇક્રોમીટર છે એ તમે યુઝ કરો, બિફોર યુઝિંગ ઇટ યુ હેવ ટુ મેક શ્યોર ઇટ્સ પ્રોપરલી ક્લીન એન્ડ ડઝ નોટ હેવ એની ડર્ટ ઓર ડસ્ટ on any of its parts, whether it be anvil, whether it be the spindle, whether it be the screw. You need to make sure that the micrometer is perfectly clean and does not have dust or dirt on any of its parts. બરોબર, કે જેના કારણે એ પ્રોપરલી ફ્રીલી મૂવ થઈ શકે. બરોબર, ડસ્ટ ડર્ટના કારણે ઇટ કેન બી ઓબ્સ્ટ્રક્શન ટુ ધ મૂવમેન્ટ. તો ડર્ટ ને ડસ્ટ નીકળે તો ઇટ કેન મૂવ ફ્રીલી, ધેટ્સ વાય. નેક્સ્ટ છે કે ઝીરો મેઝર કરતા પહેલા યુ નીડ ટુ ચેક એન્ડ સેટ ધ ઝીરો પ્રોપરલી ઓન ધ મેઇન સ્કેલ એન્ડ ધ થિમ્બલ રીડિંગ બોથ. બરોબર, તમે માપવાનું શરૂ કરો એ પહેલાં યુ નીડ ટુ ચેક કે એ પ્રોપરલી ઝીરો જે છે એ સેટ થયો છે કે નહીં. ઇફ નોટ then you need to set it properly first of all. Then you can go on with your measurements. પણ જો તમને ઝીરો પ્રોપરલી તમને નહીં મળ્યો હોય, પ્રોપરલી સેટ નહીં થયેલો, તો the measurement will not be accurate. It will be of a lot of errors. That's why you do it. Next, the workpiece whose dimension is to be measured must be held in the left hand and micrometer in the right hand. This is the best method to use not just a micrometer but also a 1 year caliper. આ છે એ બેસ્ટ મેથડ છે. બરાબર, 1 year caliperમાં this point was missing, but in the micrometer this point is very essential, which also applies to 1 year calipers as well. જ્યારે પણ તમે 1 year caliper કે માઇક્રોમીટરનો યુઝ કરો તો મેક શ્યોર કે ધ ઓબ્જેક્ટ that you are supposed to measure is in your left hand and the instrument is in your right hand. This is the perfect way, the best way to measure with the help of micrometer or a 1 year caliper. હંમેશા તમે યાદ રાખો કે જે વસ્તુનું વર્કપીસનું ડાયમેન્શન તમારે માપવાનું છે એ તમારે તમારા ડાબા હાથમાં રાખવાનું, ને માઇક્રોમીટર કે 1 year caliper જે ઇન્સ્ટ્રુમેન્ટ છે તમારું એ
તમારે તમારા જમણા હાથમાં રાખવાનું. એનાથી તમને ઇઝીલી તમે મેઝરમેન્ટ કરી શકો. Next point is make sure that the dimension to be measured is parallel to the axis of the spindle and anvil. બરોબર. બીજું વસ્તુ એ યાદ રાખવાની કે જે ડાયમેન્શન તમે માપો છો એની સરફેસ છે ઇટ ઇઝ પરફેક્ટલી પેરેલલ વિથ ધ સરફેસ ઓફ ધ એનવિલ એન્ડ સ્પિન્ડલ. જો પેરેલલિઝમ નહીં હોય તો પ્રોપરલી મેઝર નહીં થાય ને જે જો વધારે રફ સરફેસ છે તો એના કારણે તમને પરફેક્ટ મેઝરમેન્ટ નહીં આવે. And frankly speaking, those rough surfaces are also not suitable for measurement. બરોબર, એને તમે મેઝર કરી પણ ન શકો. તો મેક શ્યોર કે જે સરફેસ તમે મેઝર કરો છો એ પરફેક્ટલી પેરેલલ છે એન્વિલ અને સ્પિન્ડલ સાથે. બરોબર. નેક્સ્ટ, ઓલવેઝ યુઝ ધ રેચેટ ફોર ફાઇનલ એડજસ્ટમેન્ટ એન્ડ લોક નટ ફોર ટેકિંગ રીડિંગ્સ. હંમેશા ફાઇનલ એડજસ્ટમેન્ટ તમે કરો. મેં તમને જે વાત કરી ઇફ ધેટ યુ હિયર ધ સિંગલ ક્લિક સાઉન્ડ, એનાથી ક્લિક સાઉન્ડ તમને શું દર્શાવે છે? ઇટ શોઝ યુ that the object is perfectly held between the anvil and spindle and you do not need any more or less force whatsoever. બરોબર. એ તમે રેચેટ તમે ક્લિક કરો એટલે તમને ખ્યાલ આવી જાય કે જે ઓબ્જેક્ટ છે બંને વચ્ચે પરફેક્ટલી હોલ્ડ થઈ ગયું છે અને તમારે કે વધારે કે ઓછા ફોર્સની હવે તમારે જરૂર નહીં પડે. બરોબર, ફોર્સ ઘટાડવાની કે વધારવાની તમારે જરૂર નહીં પડે. તો હંમેશા ફાઇનલ એડજસ્ટમેન્ટ કરવા માટે તમે યુ યુઝ ધ રેચેટ. એન્ડ for taking the readings, before taking the readings, you need to lock the position of your movable head. Movable head અથવા તો જે થિમ્બલ છે એની પોઝિશન છે તમારે, અથવા સ્પિન્ડલ જે છે આ કેસમાં સ્પિન્ડલની પોઝિશન લોક કરવા માટે તમારે લોક નટ હંમેશા યુઝ કરવાનો. લોક કર્યા પછી જ તમારે રીડિંગ લેવાના રહેશે. ઇફ યુ ટ્રાય ટુ ટેક રીડિંગ્સ બિફોર લોકિંગ ધ સ્પિન્ડલ, then you may have an error in your measurement. મેઝરમેન્ટમાં કાંઈક એરર આવી શકે એના, કેમ કે સ્પિન્ડલની કાંઈક મુવમેન્ટ થઈ શકે. જો ઇનકેસ થઈ ગઈ તો પછી તમને એરર બતાવશે. તો મેક શ્યોર યુ લોક ધ નટ ઓર લોક સ્પિન્ડલ બિફોર ટેકિંગ ધ રીડિંગ્સ. અને લાસ્ટ પોઈન્ટ ઇઝ ઇન કેસ ઓફ મેઝરમેન્ટ ઓફ ડાયામીટર મેક શ્યોર that the anvil and spindle faces touch the maximum dimension only. જ્યારે તમે ડાયામીટર માપતો હો તો યુ નીડ ટુ મેક શ્યોર કે જે મેક્સિમમ ડાયમેન્શન છે, બરોબર, જે તમે સામે કોઈ પણ સિલિન્ડ્રિકલ પીસ રાખો તેની તમને હંમેશા યુ સી ધ સર્ક્યુલર સેક્શન. બરોબર. યુ ડો નોટ વેન યુ કીપ એની સિલિન્ડર ઇન ફ્રન્ટ ઓફ યુ with the circular surface in front of you, you only see a circle, you do not see a cylinder. તો તમે જ્યારે સામેથી તમે માપતા હો તો યુ મેક શ્યોર કે ધ એન્વિલ અને સ્પિન્ડલને તમે જ્યારે માપતા હો ડાયામીટર માપવા માટે, તો એન્વિલ અને સ્પિન્ડલ છે એ જે મેક્સિમમ જે છે ડાયમેન્શન છે એને ટચ કરે. જસ્ટ ઇન કેસ ઓફ ડાયામીટરના કેસમાં માપતા હોય ત્યારે હંમેશા એન્વિલ સ્પિન્ડલ છે એ જે મેક્સિમમ ડાયમેન્શન છે ડાયામીટરનું ત્યાં આગળ બંને ટચ થવા જોઈએ. એ ટચ થશે તો જ તમને પ્રોપર જે છે એ મેઝરમેન્ટ તમને સાચું મળશે. બરોબર, ધેટ્સ મેન્ડેટરી. બરોબર. તો આ તમારો માઇક્રોમીટર થઈ ગયો. હવે નેક્સ્ટ જે લેક્ચર સેશન છે એમાં તમને ટાઈપ્સ ઓફ માઇક્રોમીટર પર તમને ભણાવશું. બરોબર. તો લેટ્સ જસ્ટ કીપ ઇટ ટિલ હિયર. આજે અહીંયા સુધી રાખીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક ધ વિડીયો, શેર ધ વિડીયો વિથ યોર ફ્રેન્ડ્સ, tell them to subscribe to my channel if they haven't already. If you have any doubts regarding the video, you can write down in the comment section below. બરોબર. અને ફાઇનલી ગાઈસ, દર વખતના વિડીયો જેમ આમાં પણ કહીશ કે કોરોના વાયરસની મહામારી છે હજી આપણા વાતાવરણમાંથી ગઈ નથી. બરોબર. ઇટ સ્ટીલ પ્રિવેલ્સ ઇન આર એટમોસ્ફિયર, ઇન આર એન્વાયરમેન્ટ. તો વેક્સિનેશન થયા પછી પણ whenever you go out, please do not load down your shield. બરોબર. પ્લીઝ તમારા માસ્ક પહેરજો, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવજો. પ્લીઝ મેન્ટેન સોશિયલ ડિસ્ટન્સિંગ. wear your mask, wear your safety equipment, have a sanitizer bottle with you. જ્યારે પણ બહાર કોઈ પણ વસ્તુ નડો તો એના આઈડિયા પછી તમે સેનિટાઈઝ કરી નાખો તમારા હાથને. ઘરે આવો તો સાબુના પાણીથી હાથ ધો. પછી તમે કોઈ પણ ઘરની વસ્તુને અડો. પછી ગરમ ખોરાક લેવો, ઠંડો ખોરાક ટાળો, ગરમ પાણી પીવો. તમારી ઇમ્યુનિટી ધ્યાન રાખો, તમારી ફેમિલીનું ધ્યાન રાખો. બાકી તમારા સુધી આવવાનો અવસર કોન્ટેન્ટ પહોંચાડતો રહીશ. બાકી ફાઇનલી ગાઈસ, ગુડ બાય, ગુડ નાઇટ, ટેક કેર, થેન્ક યુ.